નમસ્કાર. ખબર વડાલી, અસર વડાલી. અમરેલી ખાણ ખનિજ વિભાગે સપાટો બોલાવ્યો ત્યારે અમરેલી ખાણ ખનિજ વિભાગે રેડ દરમિયાન સૌથી મોટી સફળતા મેળવી. અમરેલીના કુકાવાવ વડિયા રોડ ઉપર ખાણ ખનિજ વિભાગે દરોડા પાડ્યા. રેતી ચોરી અને કાર્બોસેલ કોલસાની ચોરી ઝડપી પાડતું ખાણ ખનિજ વિભાગ. 3 સાદી રેતી ભરેલા ડમ્પર, 3 કાર્બોસેલ કોલસાના ડમ્પરો સહિત કુલ 6 જેટલા ડમ્પરોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે વહેલી સવારે ખાણ ખનિજ વિભાગે રેડ કરતા અંદાજિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. ખાણ ખનિજ વિભાગે કડક કાર્યવાહી કરતા ખનિજ માફિયામાં હાલ તો ફફડાટ ફેલાયો છે. રિપોર્ટર વીરજી શિયાળ, ખબર વડાલી, અમરેલી. આજરોજ તારીખ 6/1/2025ના રોજ કલેક્ટર સાહેબ શ્રી અમરેલીની સૂચના અને ભૂસ્તર શાસ્ત્રી શ્રી અમરેલીના માર્ગદર્શન હેઠળ આદરણીય કચેરીની ટીમ દ્વારા કુકાવાવ વડિયા હાઈવે પર બિનઅધિકૃત ખનિજ વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. જે સબબ અમારી ટીમ દ્વારા સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત વહન કરતા 3 ડમ્પરો, કાર્બોસેલ ખનિજનું બિનઅધિકૃત વહન કરતા 3 ડમ્પરો, એમ કુલ 6 ડમ્પરો કસ્ટડી બિનઅધિકૃત વહન કરતા જપ્ત કરવામાં આવેલ છે. સદર ડમ્પરોને આશરે 1 કરોડ જેટલો મુદ્દામાલ થાય છે અને સદર તમામ ઇસમો સામે ખનિજના નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સદર હાલના ચાલુ વર્ષમાં ખાણ ખનિજ ટીમ દ્વારા આ સૌથી મોટી રેડ કરવામાં આવેલ છે.